ચાલો અભિગમ બદલીએ. સ્વામી સચ્ચિદાનંદ. સમર્પણ. પ્રસિદ્ધ વિદ્વાન, નમ્ર, નિરાભિમાની, વિનય, સુશીલ, કર્મઠ, પરોપકારી, મિલનસાર અને સરળ સહજ પ્રકૃતિવાળા આત્મીય પ્રોફેસર શ્રી ચિમનલાલ શિવશંકર ત્રિવેદીને સપ્રેમ સમર્પણ. સચ્ચિદાનંદ. વાચકોને વિનંતી. જુદા જુદા વિષય ઉપરના જુદા જુદા સ્થળે થયેલા મારા 9 પ્રવચનોનું સંકલન તથા સંપાદન કરીને આપ સૌની સમક્ષ પુસ્તકના રૂપમાં મૂકતા ઈશ્વર કૃપાનો અનુભવ કરું છું. આ 9 પ્રવચનો વિશે મારે કશું કહેવાનું નથી. આપે જ યોગ્ય લાગે તે કહેવાનું તથા કરવાનું છે. મેં મારી દ્રષ્ટિ તથા વિચારો મૂક્યા છે. આપ તેને કેટલા અંશમાં સ્વીકારો છો તે આપને જોવાનું છે. હું શું ઈચ્છું છું? 1. હિન્દુ પ્રજા સરળ, સહજ અને સમાનતાવાળા ધર્મ તરફ વળે. 2. પ્રાચીન કાળની ભ્રાંત માન્યતાઓ તથા કુરૂઢિઓથી હિન્દુ પ્રજા જાગે અને મુક્ત થાય. 3. હિન્દુ પ્રજા શુદ્ધ ઉપાસક બને. અનેક પ્રકારની સામગ્રીઓ તથા વિધિઓથી મુક્ત થઈને સરળ ઉપાસના પદ્ધતિથી પોતાના ઈષ્ટદેવની સાચી ઉપાસના કરતી થાય. અવ્યવસ્થાથી અને અનિશ્ચિતતાથી પણ છૂટે અને દ્રઢ રીતે એક પરમાત્માની ઉપાસના કરે. 4. વિધર્મીઓની વધતી જતી શક્તિ અને પોતાની ઘટતી જતી શક્તિનું તેને વાસ્તવિક ભાન થાય. ભવિષ્યના ભયંકર પરિણામોનો તેને ભય લાગે અને અંધકારમય ભવિષ્યને રોકવા તે પડકારોને ઝીલી લે. હિંમતવાળી બને તથા વિધર્મીઓને ભાંડવાની જગ્યાએ તેમની શક્તિઓના કારણો તપાસે. જે સ્વીકારવા જેવું હોય તે સ્વીકારે અને પોતાની દુર્બળતાના કારણોને પણ તપાસે. ધર્મ અને સંસ્કૃતિના મોહક નામે તે ડુબાડનારા તત્વો સાથે રાગ ન કરે પણ કઠોરતાથી તેને દૂર કરે. 5. ધર્મ તથા ધાર્મિક વિચારોનો પ્રભાવ રાષ્ટ્રીય લક્ષ્યો ઉપર પડે જ છે. જો હિન્દુ પ્રજા સદીઓથી રાષ્ટ્રીય લક્ષ્યો મેળવી ન શકતી હોય તો તેમાં તેનો ધર્મ તથા ધાર્મિક વિચારો કારણ છે. ખાસ કરીને વર્ણ વ્યવસ્થાથી પ્રજાની છિન્ન ભિન્નતા તથા ઈચ્છાહીન સ્થિતિને આધ્યાત્મિક ઉચ્ચતા માનનારી ફિલસૂફી તેમાં મુખ્ય કારણ છે. આ બંનેથી પ્રજા વહેલી તકે છૂટે. 6. આર્થિક ક્ષેત્રની દરિદ્રતા માટે પણ આપણા વિચારો તથા ચિંતન કારણ છે. અતિ સંતોષ, અતિ સાદાઈ, સાહસહીનતા, ઉદ્યોગોની સ્થગિતતા, વિજ્ઞાન પ્રત્યે ધાર્મિક તથા આર્થિક અણગમો, જ્યાં છીએ ત્યાં જ અને જેવા છીએ તેવા જ સદીઓ સુધી પડ્યા રહેવાની વૃત્તિ, અર્થહીન અને ક્વોલિટી વિનાના ઉત્પાદનો, મોંઘા દાટ હોય તો પણ ઉત્પાદિત કરતા રહેવાની મોહવૃત્તિ, ટેકનોલોજીની અતત્પરતા તથા ધાર્મિક તથા સામાજિક ક્ષેત્રમાં બહુ મોટા પ્રમાણમાં મરેલી મૂડી વધારવાની વૃત્તિ. આવા બધા અનેક કારણોથી આપણે દરિદ્ર થયા છીએ. જો વિચારકો આ વાસ્તવિકતાથી પ્રજાને છોડાવે તો તેનું ધ્યાન સમૃદ્ધિના સાચા ઉપાયો તરફ જાય અને પ્રજા સમૃદ્ધ થાય. 7. હિન્દુ પ્રજા ધર્મ, સંસ્કૃતિ તથા અધ્યાત્મના કાલ્પનિક આદર્શો નીચે કુદરતી સહજ જીવનથી દૂર ફેંકાય છે. ફરીથી કુદરતના ખોળે પાછી વળે અને કુદરતી જીવનને સાધના સમજે. કુદરતી જીવન એ શત્રુતા નથી. વિરોધી જીવન દ્વારા કુદરતને શત્રુ બનાવવી એ જ અનર્થોની જડ છે. જો આ વાત આપણને બરાબર સમજાય જાય તો આપણા જીવન ઉપર ચારે તરફથી ફરી વળેલા ઢોંગ અને દંભ મોટા પ્રમાણમાં ઓછા થઈ જશે. અકારણે સ્વેચ્છાથી કે દબાણથી અકુદરતી જીવન જીવવાના મોહથી તથા ત્રાસથી પ્રજા છૂટશે અને સુખી થશે. 8. પરલોક, પૂર્વના કર્મ, કર્મફળવાદ,
વગેરે માન્યતાઓને કસોટીની એરણ ઉપર મૂક્યા વિના હું એવા ધર્મની તલાશમાં છું જે મારો તથા પૂરી પ્રજાનો આ લોક સુધારી આપે. આપણે સ્વતંત્ર રાષ્ટ્રવાદી થઈએ, સ્વમાન તથા સન્માનપૂર્વક જીવી શકીએ, બળવાન બનીને દુર્બળના રક્ષક બનીએ. આપણે વર્ષો સુધી ગુલામ રહ્યા છીએ અને માર જ ખાધો છે. આપણે આપણા મંદિરો તથા સ્ત્રીઓની પ્રતિષ્ઠા સાચવી શક્યા નથી, કારણ કે આપણે દુર્બળ હતા. હવે આપણે સદીઓ સુધી દુર્બળ બનાવનાર માન્યતાઓ, વિધિઓ, આચારો વગેરેથી મુક્ત થઈને જ બળવાન બની શકીશું. આપણે ઘણા અનર્થોથી છૂટવાનું છે તથા ઘણા અર્થોને સ્વીકારવાના છે. આ કામ વૈચારિક ક્રાંતિથી જ થઈ શકશે. હું ઈચ્છું છું કે પ્રત્યેક હિન્દુ નર નારી, આબાલ વૃદ્ધ હવે એક ક્ષણનો પણ સમય વિતાવ્યા વિના ક્રાંતિની મશાલ લઈને ઊભા થઈ જાય. ઉપરથી કોઈ અવતાર અવતરવાનો નથી. આપણે જ આપણા અવતારને સાર્થક કરવાનો છે. ઉઠો, હવે તો ઉઠીએ. નાક સુધી પાણી આવવાની તૈયારી છે. જો હજી પણ નહીં જાગીએ તો ગુંગળાઈને મરી જઈશું. પુસ્તકનો કોઈ અંશ દુઃખદાયી લાગે તો ક્ષમા માગી લઉં છું. મારા હૃદય સામે જોજો, મારી ભાવના તથા લક્ષ્ય સામે જોજો. મારી ત્રુટિઓ સામે જ માત્ર જોયા ન કરશો. હું ઈચ્છું છું કે આપણા સૌનો સરવાળો થાય. આપણે સૌ એકબીજાના પૂરક બનીએ, વિઘાતક તો ન જ બનીએ. પરમ પ્રેરક, પરમ કૃપાળુ પરમાત્માના ચરણોમાં કોટી કોટી વંદનની સાથે આપ સૌને પણ વંદન કરીને વિરમું છું. સચ્ચિદાનંદ. તારીખ 17/6/1987. ભક્તિ નિકેતન આશ્રમ, પેટલાદ. પ્રકરણ 1. ધર્મ સામેના પડકારો. લગભગ પ્રત્યેક ધર્મના 5 ઘટક હોય છે. 1. કર્મકાંડ, 2. આચાર, 3. માન્યતાઓ, 4. માનવતા અને 5. પારસ્પરિક સમાનતા અથવા અસમાનતા. કર્મકાંડ એનું નામ છે જેમાં ધાર્મિક વિધિ વિધાનો કરવાના હોય છે. જન્મથી માંડીને મરણ પર્યંત અનેક પ્રકારની ધાર્મિક વિધિઓ તથા રોજની સંધ્યા, પૂજા, આરતી, હોમ હવન વગેરેની વિધિઓ કરવી તે કર્મકાંડ છે. સંસારના મુખ્ય ધર્મોનું અવલોકન કરીશું તો જણાશે કે આપણા ધર્મમાં જેટલા વિપુલ તથા લાંબા કર્મકાંડો છે તેટલા બીજે નથી. આપણે ત્યાં આવું થવાનું મુખ્ય કારણ એ છે કે આ કર્મકાંડો કરાવનાર એક મુખ્ય વર્ણની તેમાં આજીવિકા સ્થપાયેલી છે. ધર્મ આજીવિકાનું માધ્યમ બને એટલે આપોઆપ તેનું સરળ, સહજ તથા સમાનપણું લુપ્ત થાય. એક ખ્રિસ્તી વરકન્યા માત્ર 15 થી 20 મિનિટમાં ચર્ચમાં લગ્ન વિધિ પતાવી શકે છે, જ્યારે આપણે માટી લાવવી, માંડવો રોપવો, ગોત્રજ કરવો વગેરેથી માંડીને 2-3 દિવસની નાની મોટી વિધિઓ કરતા રહીએ છીએ. આવી જ રીતે કોઈનું મૃત્યુ થાય તો અગ્નિદાહથી માંડીને 10મું, 11મું, 12મું, 13મું, મરસીઓ, વરસી, સજ્જાદાન, ગરુડ પુરાણ વગેરે અનેક પ્રકારની વિધિઓ મહિનાઓ સુધી કરીએ છીએ. એ જ રીતે હોમ હવન યજ્ઞ કર્મકાંડોમાં લાલ, કાળા, ધોળા સ્થાપનોથી માંડીને અસંખ્ય પ્રકારની સામગ્રી ભેગી કરી કલાકો સુધી વિધિઓ કરીએ છીએ. નાનામાં નાની વિધિમાં પણ 3 સોપારીઓને રિદ્ધિ, સિદ્ધિ અને ગણપતિ બનાવી ષોડશોપચાર પૂજન વગેરે કર્યા કરીએ છીએ. આ બધી વિધિઓમાં એક તરફ પ્રચુર સમય ખર્ચાય છે, બીજી તરફ ખૂબ ધન ખર્ચાય છે અને ત્રીજી તરફ આ વિધિઓ કરવા અનેક પ્રકારની વસ્તુઓ ભેગી કરવામાં દોડાદોડી કરવી પડે છે. જેમ કે આટલા કૂવાના પાણી, આટલી નદીઓના જળ, આટલા વૃક્ષોના લાકડા વગેરે. આવી વિધિઓને શું હળવી, સરળ ન કરી શકાય? જેમ કે મુસ્લિમોમાં જોવા મળે છે કે ઈદની નમાઝ પઢવા હજારોની સંખ્યામાં મુસ્લિમો ઈદગાહ જાય છે.
કશી જ સામગ્રી, કાંઈ પણ દક્ષિણા કે કાંઈ પણ વિશિષ્ટ પ્રકારના વસ્ત્રો પહેર્યા વિના એક સાથે હજારો માણસો સમાનતાથી નમાજ પઢે છે. એક માણસ નિશ્ચિત મંત્રો વગેરે બોલે છે અને પૂર્ણ શાંતિથી હજારો માણસો શિસ્તબદ્ધ તેનું અનુકરણ કરે છે. આવી જ રીતે પૈસાના ખર્ચ વિના સૌ સાથે બેસીને ભેદભાવ વિના ધાર્મિક સમાનતા સાથે આપણે વિધિઓ ન કરી શકીએ? મેં હજારો હિન્દુઓને શિસ્તબદ્ધ પ્રાર્થના કરતા જોયા નથી. પ્રભુની પ્રાર્થના માટે પંચપાત્ર, તરભાણું, કંકુ, ચોખા, નૈવેદ્ય વગેરે અસંખ્ય ચીજોની અનિવાર્યતા ખરી? પહેલા માણસો પાસે પુષ્કળ સમય હતો. લોકો લગભગ નવરા રહેતા, એટલે કલાકો અને મહિનાઓ સુધી વિધિઓ કરાવવામાં વાંધો ન આવતો. હવે લોકો પાસે સમય નથી, ત્યારે આપણી સામે પ્રથમ પડકાર છે, શું આ કર્મકાંડોને તેની ઉચિત કક્ષાએ લાવી ન શકાય? કર્મકાંડોને આજીવિકાના ધંધામાંથી છોડાવીને કોઈ પણ યોગ્ય વ્યક્તિ સરળતાથી થોડા સમયમાં કરાવી શકે તેવી વ્યવસ્થા ન કરી શકાય? જો નહીં કરી શકાય તો આવનારી પેઢી કર્મકાંડથી વિમુખ થઈ જશે. કર્મકાંડમાં જે ઉત્તમ છે, આવશ્યક છે, પ્રેરણાદાયી છે, તેનું રક્ષણ કરવા માટે એ જરૂરી છે કે તેમાંના અનુત્તમને અટકાવાય અને તિલાંજલિ અપાય. હિન્દુ ધર્મની સામે આ પ્રથમ પડકાર છે. કર્મકાંડને સરળ, સહજ, ખર્ચ વિનાનું, સૌથી પાળી પડાવી શકાય તેવું બનાવવું પડશે. કર્મકાંડના અતિરેકથી ધર્મોમાં જડતા આવે છે. જડતા એટલે કે જે વિધિઓને કરનાર કે કરાવનાર સમજી કે સમજાવી શકતો નથી, માત્ર ગતાનુગતિ કર્યા કરે છે. તે આના કરતા શાંતિથી બેસીને પ્રભુ પ્રાર્થના વગેરે કરવું ઉત્તમ છે. ધર્મ સામેનો બીજો પડકાર છે આચાર વ્યવસ્થાનો. આચારોમાં મુખ્યતઃ પાપ તથા પુણ્યનો નિર્ણય કરાતો હોય છે. પાપ પુણ્યના આધારે ધાર્મિક જીવનના મૂલ્યો સ્થિર થતા હોય છે. આ મૂલ્યો દ્વારા સંસ્કૃતિનું રૂપ બનતું હોય છે. ઉચ્ચ મૂલ્યો વિના ઉચ્ચ સમાજની રચના શક્ય બની શકે નહીં. એટલે મૂલ્યો તો જરૂરી છે જ, પણ આમાં થોડી સાવધાનીની પણ જરૂર છે. પ્રથમ તો આ પાપ પુણ્ય ખરેખર પાપ પુણ્ય હોવા જોઈએ. આપણે ત્યાં મોટા ભાગે એવું થયું છે કે જેમાં કશુંય પાપ ન હોય તેને મહાપાપ મનાયું છે. જેમ કે હરિજનનો સ્પર્શ કરવો, વિધવાને પરણાવવી, ત્યક્તાને ફરીથી પરણાવવી, લસણ, ડુંગળી, રીંગણા, બટાટા વગેરે ખાવા, આંતરજ્ઞાતીય લગ્ન કરવા, વર્ણ સંકરતાનું મહાપાપ, શિખા કે જનોઈ ધારણ ન કરવી વગેરે અનેક કાર્યો એવા છે કે આપણે તેમાં પાપ માનીએ છીએ એ બરાબર નથી. હરિજન વગેરે માણસોને સ્પર્શ કરવાથી પાપ નથી લાગતું, પણ આવા સ્પર્શને ધર્મ દ્વારા રોકવાથી પાપ લાગે છે, જેનું પ્રત્યક્ષ ફળ આપણો સમાજ વિભાજિત તથા દુર્બળ બને છે અને ધાર્મિક અન્યાય ઊભો થાય છે. આવી જ રીતે પરણવા ઈચ્છતી વિધવા કે ત્યક્તાને અથવા કુંવારી સ્ત્રીને કોઈ પણ કારણસર પરણતી અટકાવવી તે પાપ છે. તેને પરણાવવી કે સુખી કરવી તે પુણ્ય છે, પણ જીવનભર નિસાસા નાખતી રાખવી તે પાપ છે. આપણે ધાર્મિક અને સામાજિક મિથ્યા દ્રષ્ટિને કારણે લાખો સ્ત્રીઓને રીબાવીને જીવાડીએ છીએ, એ પાપ છે. આવું જ પરણવા ઈચ્છતા પુરુષોને કુંવારા કે વિધુર રહેવા ફરજ પાડવી એ પાપ છે. આવા ધાર્મિક કે સામાજિક દબાણથી સમાજમાં નીચેના સ્તરે ભયંકર સડો ઊભો થાય છે. કુદરતી આવેગો કોઈને છોડતા નથી. એ આવેગો માટે નીતિમય શુદ્ધ વ્યવસ્થા કરવામાં ન આવે તો પછી અનીતિમય અશુદ્ધ વ્યવસ્થાને અટકાવી નહીં શકાય. ઉપરનો મખમલ જેવો સુંદર દેખાતો સમાજ અંદરથી ભયંકર રીતે સડવા માંડશે. એટલે પાપ પુણ્યની વ્યાખ્યા કરતા પ્રકૃતિના નિયમોની ઉપેક્ષા ન કરવી જોઈએ. પ્રકૃતિના એટલે કે કુદરતના પોતાના નિશ્ચિત નિયમ છે. જાગ્રત ધર્મ
આ નિયમો પ્રમાણે વ્યવસ્થા કરે તો પ્રજા સુખી થાય. જો ધર્મ પ્રકૃતિથી વિરુદ્ધ નિયમો બનાવશે તો તેવો ધર્મ પ્રજા માટે ત્રાસદાયી બની જશે. સમાજને સડવાના બે કારણો છે: અનીતિમય વાસના અને અનીતિમય પૈસો. આ બંનેને રોકવાના ઉપાયો છે: નીતિમય વાસનાની પ્રાપ્તિ તથા નીતિપૂર્વક આજીવિકાની પ્રાપ્તિ. આ બંનેને સદંતર નકારાત્મક નિષેધાત્મક બનાવવાથી સન્માર્ગે ચાલવા માંગતા માણસોને પણ જાણતા અજાણતા કુમાર્ગે ધકેલાવું પડશે. આમાંથી ઢોંગ, પાખંડ, દંભ, આડંબર વગેરે જીવનનું બનાવટી રૂપ પ્રગટ થશે. એટલે પાપની વ્યાખ્યા કરતા પહેલા ધર્મે કુદરતી નિયમો તથા માનવીય આવશ્યકતા તરફ પૂરતું લક્ષ્ય આપવું જ પડશે. સર્વોત્તમ ધાર્મિક વાતાવરણ એ છે કે જેમાં વ્યક્તિ કે સમાજ વધુમાં વધુ સાચું બોલીને જીવી શકે છે, ઓછામાં ઓછો ઢોંગ કરીને જીવી શકે છે. કૃત્રિમ અને કઠોર નિયમોના ભીષણ દબાણથી તો અંતે કુમાર્ગને જ પ્રોત્સાહન મળશે. અનીતિમય જીવનને અટકાવવા માટે પણ નીતિમય જીવનના દ્વાર સૌના માટે ખુલ્લા રાખવા જરૂરી છે. વ્યક્તિ કે સમાજ માટે નીતિમય જીવનનું દ્વાર જ બંધ કરી દેવામાં આવે અને પછી કહેવામાં આવે કે આ અનીતિના દ્વાર તરફ ન જશો, તો તે શક્ય નહીં થાય. મારા કહેવાનો ભાવ એ છે કે સ્ત્રી તથા પુરુષને નીતિમય, શુદ્ધ અને પવિત્ર કામ તથા અર્થની પ્રાપ્તિ થાય તે કાર્ય ધર્મે કરવાનું છે. જો ગુંગળાવવાનું કામ ધર્મ કરશે તો ધર્મની સામે પડકાર ઊભા થશે, જેને ઝીલી નહીં શકાય. જેવું પાપનું તેવું જ પુણ્યનું પણ સમજવાનું છે. તીર્થસ્થાન, ઉપવાસ, યાત્રા, યજ્ઞ વગેરે એવી અનેક ક્રિયાઓ છે જેમાં મહાપુણ્ય માનવામાં આવે છે. પુણ્યની ભ્રાંત વ્યાખ્યાના કારણે લોકો જેમાં કશુંય પુણ્ય નથી તેમાં રચ્યા પચ્યા રહે છે, જ્યારે ખરા પુણ્ય તરફ ઉપેક્ષા કરે છે. સ્નાન કરવું એ આરોગ્ય અને સ્વચ્છતા માટેનું સાધન છે. જો કે કેટલાક ધર્મોમાં તે પાપ પણ મનાય છે, પણ તેથી કાંઈ પુણ્ય નથી થતું કે સ્નાન કરનારને સ્વર્ગ મળે કે નવો ઉત્તમ જન્મ મળે કે તેના બધા પાપ ધોવાઈ જાય. આવી રીતે ઉપવાસ તથા આરોગ્ય માટે તથા કેટલાક અંશે માનસિક સ્વસ્થતા માટે ઉપયોગી સાધન છે, પણ તેથી કાંઈ પુણ્ય નથી થતું. તેમ ન કરવાથી કાંઈ પાપ નથી થતું. જેને જરૂરી લાગે તે કરે, જેના માટે જરૂરી ન હોય તે ન કરે. આવી જ રીતે યાત્રા, પ્રવાસ પણ જ્ઞાન વૃદ્ધિ માટે ઉપયોગી છે, પણ તે કાંઈ પુણ્યનું કાર્ય નથી. પશુબલિ તથા અન્નબલિવાળા યજ્ઞો વગેરેથી કાંઈ જ પુણ્ય નથી થતું. ખરેખર તો પુણ્ય તેનું નામ છે, જેમાં કોઈ દીન, દુખી, લાચાર માણસની આંતરડીને ઠારવામાં આવે. કોઈને સુખી કરવા, લોકો કે જંતુઓના દુઃખો દૂર કરવા કે હળવા કરવા તે પુણ્ય છે. વ્યક્તિ, સમાજ, રાષ્ટ્ર કે માનવતાના સુખ માટે, હિત માટે પ્રયત્નો કરવા તેનું નામ પુણ્ય છે. જેનાથી આત્માનું, સમાજનું, રાષ્ટ્રનું કે માનવતાનું કશું જ કલ્યાણ ન થતું હોય તેવું કઠોર તપ કે કઠોર વ્રત એ પુણ્ય નથી. મોહપૂર્ણ દેહ દમન માત્ર છે. વેદના ને અંધકાર સિવાય તેનું કશું પરિણામ નથી. આવનારા સમયમાં ધર્મ સામે આ એક મોટો પડકાર આવી રહ્યો છે કે તે માનવતાલક્ષી આચારો અર્થાત પાપ પુણ્યની કેટલી સ્પષ્ટ વ્યાખ્યા કરી શકે છે. આ વ્યાખ્યાના આધારે નવા મૂલ્યો સર્જાવા જોઈએ અને એ મૂલ્યોને સાચવનારી સંસ્કૃતિ ઠવી ઘટે. જો સમય રહેતા આ પડકારને પહોંચી નહીં શકાય તો અમાનવીય ધાર્મિક આચારો પ્રથમ તો લોકોના જીવનને ગુંગળાવશે. તેથી ત્રાસીને લોકો ઈચ્છા અનિચ્છાએ અનીતિ તરફ વળશે. ધર્મ સામે આ બીજો પડકાર છે. શું તે પ્રજાને આવશ્યક, હાનિકર જડતા લાવનારા આચારોમાંથી છોડાવીને સહજ, સરળ અને ઈશ્વર અનુમોદિત એવા શુદ્ધ આચાર તરફ વાળી શકે છે? ધર્મ સામેનો ત્રીજો અને સૌથી મહત્વનો પડકાર માન્યતાઓનો છે. પ્રત્યેક ધર્મની પોતપોતાની આગવી માન્યતાઓ હોય છે. ઈશ્વર, આત્મા, પરલોક, પુનર્જન્મ, સ્વર્ગ, નર્ક, મોક્ષ, કર્મફળ
અવતાર, તીર્થંકર, પૈગંબર, દૈવી પુસ્તક વગેરે વગેરે. આવી અનેક પરસ્પર વિરોધી માન્યતાઓ વિશ્વના ધર્મો ધરાવે છે. આ માન્યતાનું મૂળ કોઈ દૈવી પુસ્તક સીધું યા આડકતરી રીતે પરમેશ્વર કે સર્વજ્ઞથી જોડાયેલું હોય છે. એટલે આવી માન્યતાઓ માત્ર માન્યતાઓ ન રહેતા તત્વજ્ઞાન, બ્રહ્મજ્ઞાન, પરમ સત્ય જ્ઞાન વગેરે બની જાય છે. પરસ્પરમાં અત્યંત વિરોધી હોવા છતાં આવી માન્યતાઓ તે સંપ્રદાયો સાથે જડબે સલાક સ્થિર થઈ ગયેલી હોય છે. પ્રાચીન કાળમાં જ્યારે પ્રયોગશાળાનો પ્રભાવ લગભગ ન હતો ત્યારે ધર્મના નામે ગમે તેવી માન્યતાઓ પ્રચલિત કરી શકાતી. શિક્ષણ ક્ષેત્ર ધર્મક્ષેત્રની અંદર જ આવી જતું. એટલે આ માન્યતાઓની પુષ્ટિનું જ શિક્ષણ અપાતું. તેમ છતાં પણ કોઈ પડકાર આપનાર ઊભો થાય તો તેને ધર્મની વ્યવસ્થા પ્રમાણે જીવતો બાળી મુકાતો. યુરોપના ધર્મે સર્વેટ્સ, બ્રુનો, વિકિલ્ફ, હસ, વાલ્ડો અને ફ્રાન્સિસ જેવા કેટલાય પડકારકોને જીવતા બાળી મૂક્યા. સત્યની વ્યાખ્યા અને સ્થાપના કરવાનું કામ જેનું મુખ્ય કર્તવ્ય છે તે ધર્મે આજ સુધી હજારો સત્યોપાસકોની આહુતિઓ લીધી છે. ધર્મ જો સત્યની વેદી બનાવીને ઊભો હોત અને તેમાં અસત્યની આહુતિ અપાઈ હોત તો વિશ્વ સ્વર્ગથી પણ ઉત્તમ બન્યું હોત. પણ ઉલટું થઈ ગયું. એટલે વિશ્વ સ્વર્ગ તો ન થઈ શક્યું પણ અસંખ્ય વાર યાતનાઓનું કેન્દ્ર બની ગયું છે. યુરોપના પડકારકોની આહુતિ એળે ન ગઈ. અડધો યુરોપ, પૂર્વ યુરોપ ધર્મ વિનાનો થઈ ગયો અને બાકીનો મંદ ધર્મ બની ગયો. જે કામ યુરોપમાં થયું તે ભારતમાં ન થઈ શક્યું. અહીં પડકાર આપનારાઓને બળાયા નહીં, ઉલટાનું તેમાંના કેટલાકને ભગવાન, અવતાર, ઋષિ કે મુનિ માની લેવાયા. તેનું સારું પરિણામ એ આવ્યું કે અહીં ધર્મના નામે પ્રચુર હિંસા ન થઈ. પણ તેનું કુપરિણામ એ આવ્યું કે પૂરી પ્રજા અસંખ્ય સંપ્રદાયો તથા માન્યતાઓમાં વહેંચાઈ ગઈ. તેથી સંગઠન કે શક્તિ ઊભી ન થઈ શકી. જે પ્રજા વૈચારિક સંઘર્ષ નથી કરી શકતી તે ઢીલી અને ઐતિહાસિક મહત્વ વિનાની થઈ જાય છે. આપણે બધાનું બધું સ્વીકારતા રહ્યા એટલે મક્કમ પ્રજા તરીકેનું કાઠું ન કાઢી શક્યા. હવે અનેક પ્રકારની જે માન્યતાનો ભારો આપણે માથે છે તેના સામે સૌથી મોટો પડકાર વિજ્ઞાનનો, પ્રયોગશાળાનો છે. યુરોપના રસ્તે આપણે ચાલી શકવાના નથી. એ બર્બર યુગ વીતી ગયો છે. એટલે હવે આપણી સામે બે જ માર્ગ બાકી રહે છે. એક, ધર્મમાં વિજ્ઞાન પ્રવેશી ન જાય એટલી ઊંચી વાડ ધર્મને ફરતે કરી લેવાનો. અને બે, વિજ્ઞાનનો સ્વીકાર કરી શકાય તેટલી ધાર્મિક માન્યતાઓને સુધારી લેવાનો. પ્રથમ માર્ગ થોડા સમય માટે સફળ રહી શકે પણ વિજ્ઞાન સામેની ગમે તેટલી ઊંચી દિવાલો અંતે ઢળી પડવાની જ છે. જો તે સંઘર્ષ દ્વારા ઢળશે તો પાયા સાથે ઉખડી જશે. એટલે હિતકારી તત્વ એ છે કે આપણે વૈજ્ઞાનિક તથ્યોને સ્વીકારીએ અને ધાર્મિક માન્યતાઓને વધુ સંગત બનાવીએ. સૃષ્ટિ ઉત્પત્તિ, જીવતત્વ, શરીર રચના, આરોગ્યના પ્રશ્નો, મનોવિશ્લેષણ, સ્વભાવનું ઘડતર, આનુવંશિક તત્વો, વંશ સુધારણાના પ્રયત્નો, લાંબુ આયુષ્ય મેળવવાના અને ભૌતિક સુખ સમૃદ્ધિ વધારવાના પ્રયત્નો, કુદરતી આપત્તિઓથી બચવાના અને માનવ જીવનને વધુ કાર્યદક્ષ બનાવવાના પ્રયત્નો, દૂર દૂરના લોકો સુધી પહોંચીને તેના રહસ્યો મેળવી તેથી લાભાન્વિત થવાના પ્રયત્નો વગેરે અનેક ક્ષેત્રોમાં વિજ્ઞાનનો ભરપૂર લાભ લઈ શકાય છે. જો ધર્મ આવી પ્રત્યેક બાબતને પૂર્વના કર્મફળ, ગયા જન્મના પરિણામ માનીને બેસી રહેશે અથવા બેસી રહેવાની પ્રેરણા આપ્યા કરશે તો પ્રજા વધુ ને વધુ દુઃખી થયા કરશે. ધાર્મિક માન્યતાઓ જ દુઃખ વધારનારી બની જશે. એના કરતાં વધુ હિતકારી છે કે આપણે વિજ્ઞાનને સ્વીકારીએ, ધર્મ સાથે તેનો સુમેળ બેસાડીએ. ધર્મ અને વિજ્ઞાનનો સરવાળો કરી શકીશું તો અંધશ્રદ્ધા અને જડવાદથી બચી શકીશું. એક સ્પષ્ટતા કરી દઉં. વિજ્ઞાનની પોતાની સીમાઓ છે. તે પોતે પોતાની સીમાનો સ્વીકાર પણ કરે છે.
એટલે પ્રત્યેક ધાર્મિક માન્યતા પ્રયોગશાળાનો વિષય નથી થઈ શકવાની. જે માન્યતાઓ પ્રયોગશાળાથી પર છે તે ભલે માન્ય રહે, પ્રયોગશાળાનો તેની સાથે સંઘર્ષ ન હોય. આવી માન્યતાઓ નિષ્ઠાનું રૂપ ધારણ કરી આધ્યાત્મિક વિકાસ કરે તો તેની સામે વિજ્ઞાનને વાંધો હોય જ નહીં. વિજ્ઞાન અને નાસ્તિકતા અલગ વસ્તુ છે. વિજ્ઞાનનો પડકાર પ્રયોગશાળાના તથ્યોથી આધારિત છે, જ્યારે નાસ્તિકતાનો પડકાર મોટા ભાગે તર્કોથી આધારિત હોય છે. પ્રબળ તર્કો અને પ્રબળ નિષ્ઠાની લડાઈમાં અંતે નિષ્ઠાનો જ વિજય થતો હોય છે. આજે જે ટક્યું છે તે નિષ્ઠાના બળે ટક્યું છે. એટલે એવો ભય રાખવાની જરૂર નથી કે વિજ્ઞાનથી ધર્મનિષ્ઠા સમાપ્ત થઈ જશે. મોટાભાગના વૈજ્ઞાનિકો નાસ્તિક નથી હોતા. હા, આપણે આપણી ધાર્મિક માન્યતાઓમાં ફિટ ન થનારને નાસ્તિક કહીએ તે અલગ વાત છે. પ્રાકૃતિક તત્વોની ગહનતા સુધી પહોંચનાર અણુ અણુની નિશ્ચિત નિયમબદ્ધતાને જેટલો સમજી શકે છે તેટલો અવૈજ્ઞાનિક માણસ નથી સમજી શકતો. વિજ્ઞાનને નાસ્તિકતા માનવી અને સંપ્રદાયોની રૂઢ માન્યતાઓને ધર્મ માની લેવો એ મોટી ભૂલ છે. વિજ્ઞાન સત્ય તરફ પાપા પગલી ભરતું, હંમેશા બાળ રૂપમાં રહેતું, વિકાસ પામતું, વિકાસ કરતું એક બાળક છે, જ્યારે ધર્મ પણ સત્યના સાક્ષાત્કારનું અનિવાર્ય માધ્યમ છે. બંનેનું લક્ષ્ય વિરોધી નથી, એક છે. આ વિજ્ઞાનના પડકારને આપણે સહર્ષ સ્વીકારીએ અને આપણા ધર્મને વધુને વધુ સત્યલક્ષી બનાવીએ. વિજ્ઞાનની વાત છે ત્યારે એક સ્પષ્ટતા કરી દઉં. કોઈ પણ ધર્મને 100% તાર્કિક નથી કરી શકાતો. તેમાં શ્રદ્ધા તર્કાતીત અથવા પ્રયોગશાળાથી અતીત તત્વો રહેવાના જ. તેને સ્વીકારવા જ જોઈએ. હા, તે વિજ્ઞાનથી પ્રત્યક્ષ વિરુદ્ધ ન હોય તથા લોકો માટે હાનિકર ન હોય તે જોવું જરૂરી છે. માત્ર ધર્મ જ નહીં, વ્યક્તિને પણ 100% તાર્કિક નથી કરી શકાતી. લાગણીના ગણિતો તર્કથી પર હોય છે અને વ્યક્તિને લાગણીહીન બનાવી શકાય નહીં. લાગણીઓના ધરાતલ વિના જીવન માત્ર યંત્ર થઈ જાય છે. ધર્મની સામે ચોથો પડકાર માનવતાનો છે. આજ સુધી આપણે ધર્મની મહત્તા, અનુયાયીઓની સંખ્યા, મંદિરો તથા ધર્મસ્થાનોની જાહોજ લાલી, સોનાના કળશ અને સોના, ચાંદી, હીરા, માણેકના દર દાગીનાઓથી માનતા રહ્યા છીએ. આના કારણે મંદિરો તથા ધર્મસ્થાનોમાં અઢળક સંપત્તિ ભેગી થતી રહી. આ સંપત્તિ એટલા મોટા પ્રમાણમાં રહેતી કે વિધર્મીઓને વારંવાર લૂંટવા આવવાનું મન થઈ જતું. આપણા મંદિરો સતત લૂંટાતા રહ્યા છે. ધન લૂંટની સાથે મૂર્તિઓ તથા કલાત્મક મંદિરોનું ખંડન, પ્રજાનું ધર્માંતરણ, આ બધું એક સાથે થતું રહ્યું છે. જો આપણા મંદિરો સોના ચાંદીથી ઉભરાતા ન હોત તો વિધર્મીઓને આક્રમણ કરવાનું મુખ્ય કારણ જ સમાપ્ત થઈ જાત. જો શાંત ચિત્તે વિચારીશું તો જણાશે કે ધર્મસ્થાનોમાં ઢગલો થયેલી સંપત્તિએ આપણા ધર્મને, નિષ્ઠાને અને પ્રતિષ્ઠાને પારાવાર હાનિ પહોંચાડી છે. હું જ્યારે કોઈ મંદિરમાં દર્શન કરવા જાઉં છું અને નખશીખ સોને મઢેલી પ્રતિમા જોઉં છું અને પછી જોઉં છું મજબૂત લોખંડની જાળી બંધ કરીને તેના ઉપર લગાવેલું ખાસું મોટું તાળું, અને કેટલીક જગ્યાએ તો 2-3 તાળા પણ લગાવેલા જોવાય છે, ત્યારે સહજ રીતે બોલી જવાય છે કે ઓ ભગવાન, તારા નસીબ ફૂટ્યા તે તું આ અનાડીઓના હાથમાં પડ્યો. આટલા મોટા તાળા તો ખૂનના કેદીઓને પણ લગાવવામાં આવતા નથી. મંદિરો તથા ધર્મસ્થાનોમાં ભેગી થયેલી તથા ભેગી થતી સંપત્તિને માત્ર ડેડ કેપિટલ એટલે કે મરેલી સ્થગિત મૂડી બનાવવાની જગ્યાએ જો તેને લાઈવ કેપિટલ એટલે કે જીવતી પ્રવાહી મૂડી બનાવવામાં નહીં આવે તો આ ઐશ્વર્ય સામે બહુ મોટો પડકાર થશે. ભૂતકાળમાં એ વિધર્મીઓના હાથમાં લૂંટાતી, ચૂંટાતી રહી, પણ આપણે તેમાંથી કોઈ બોધપાઠ ન લઈ શક્યા. હવે વિધર્મી અને સધર્મી બંનેના હાથે તે લૂંટાશે એવો ભય ઊભો થયો છે. એટલે સમય રહેતા આ સંપત્તિને અનુયાયીઓ માટેના આવાસ બાંધવા
રોજી રોટીના ક્ષેત્રો ખોલવા, હોસ્પિટલો, શિષ્યવૃત્તિઓ, વિધવા અનાથ લોકો માટે આશ્રય સ્થાનો બાંધવા વગેરે તરફ વાળવામાં આવે. જો આવું થશે તો ધર્મ વધુને વધુ તેજસ્વી બનશે. ધર્મની ટીકા કરનારા પણ પ્રશંસા કરતા થશે. હિન્દુ પ્રજા વિશ્વની કોઈ પણ પ્રજા કરતાં ઓછું દાન નથી આપતી, પણ તેનું અઢળક દાન યજ્ઞો, સપ્તાહો, સમૈયાઓ વગેરેમાં તથા ધૂર્ત, ઠગ અને પાખંડી માણસોમાં બરબાદ થઈ જાય છે. જો તેને સમાજલક્ષી અને હેતુલક્ષી બનાવવામાં આવે તો ધર્મસ્થાનોની સંપત્તિ પોતપોતાના અનુયાયીઓને અહીં જીવતા જ સ્વર્ગની અનુભૂતિ કરાવનારી થઈ જાય. ધર્મની સામે પાંચમો પડકાર છે ઊંચ નીચના ભેદનો. વિશ્વમાં આર્થિક, શૈક્ષણિક અને સત્તાકીય અસમાનતા તો રહેવાની જ, પણ ઓછામાં ઓછું ધાર્મિક ક્ષેત્ર તો માનવ માટે સમાનતાનું ક્ષેત્ર હોવું જ જોઈએ. પ્રભુના દરબારમાં તો સૌને સમાનતાની અનુભૂતિ થવી ઘટે. જો અહીં પણ સમાનતા નહીં હોય અને વર્ગો હશે તો તે ધર્મને શક્તિશાળી વર્ગ અંતે સ્થાપિત હિતોનું પ્યાદું બનાવી દેશે. આવો નિસ્તેજ ધર્મ માનવ માત્રનું કલ્યાણ કરવાનો અધિકાર ખોઈ બેસશે. તથાકથિત રામ દરબારોમાં પણ વર્ગ પડ્યા હોય છે. રામ દરબાર શ્રીમંતોની એડી નીચે ભેગો થયો હોય તો ત્યાં ભક્તિનું માખણ ન નીપજે. પૈસો, માત્ર પૈસો જ દોહી લેવાની મનોવૃત્તિ ઘુમરીઓ લેતી જોવા મળશે. બધાને માટે ગાદલા ન પાથરી શકાય તો કાંઈ નહીં, બધાને માટે શેતરંજી તો પાથરી શકાય. શ્રી કૃષ્ણ અને સુદામો અહીં તો સાથે બેસે. શ્રી રામ અને કેવટને અહીં તો પડોશી થવા દો. આપણે સૌ જાણીએ છીએ એટલું જ નહીં, અનુભવીએ પણ છીએ કે આપણે ધર્મના ક્ષેત્રમાં વર્ણભેદ, લિંગભેદ કરીએ જ છીએ. આવા ભેદોને સ્થાયી બનાવવા એક રઢિયાળું નામ આપીએ છીએ, ધર્મ મર્યાદા. જાણે કે અન્યાયને પોષવાનું જ કામ આવી મર્યાદાઓને સોંપાયું હોય. આવી જ રૂઢ કરેલી મર્યાદાઓ દ્વારા સદીઓથી સ્ત્રીઓને દાસીપણામાં જકડવામાં ક્યાં નથી આવી. આ ઊંચ નીચના ભેદો, આ અન્યાયકારી વર્ગો અને વર્ણોના ખાડા ટેકરાને ધાર્મિક ક્ષેત્રમાં સમતલ બનાવવામાં નહીં આવે તો સદીઓથી ખાડામાં સબડતી પ્રજા ટેકરીઓના મથાળાને હચમચાવી મૂકશે. આ પછાત રખાયેલી પ્રજામાં ધાર્મિક અણગમો દિન પ્રતિદિન વધતો જશે અને અંતે તેનો વ્યાપ રાજકીય, સામાજિક, આર્થિક અને શૈક્ષણિક ક્ષેત્રોમાં પણ થશે. પ્રજા વચ્ચે વિદ્વેષ અને વેરઝેરની વૃત્તિ વધશે. ધર્મ સામે આ સૌથી મોટો પડકાર છે. ધર્મની લગામ પકડનાર મહાનુભાવો સમય રહેતા હજી પણ ધર્મને સમાનતાનું નવું ન્યાયી અને માંગલિક રૂપ આપી શકે છે, અથવા પ્રાચીન, અન્યાયપૂર્ણ વિભાજન કરનારું અમાંગલિક ભેદભાવભર્યું રૂપ ચાલુ રાખવા મથે છે. આ પાંચ પડકારોના સમાધાનમાં આપણી પ્રજાનું ઉજ્જવલ ભવિષ્ય છે અને આ પાંચ પડકારોને વધુને વધુ ભયંકર થવા દેવામાં આપણું દુર્ભાગ્ય નિહિત છે. પ્રકરણ 2. જાગૃત પ્રજા. કોઈ પણ પ્રજાની જાગૃતિના બે લક્ષણો છે. 1. ગુણવાનોની કદર અને 2. અપરાધીઓને દંડ. જે સમાજમાં કે રાષ્ટ્રમાં પ્રત્યેક ગુણવાન વ્યક્તિને શોધીને તેની યથાયોગ્ય કદર કરવામાં આવે છે તે સમાજ અથવા રાષ્ટ્ર પાસે જીવનને તેજસ્વી બનાવનારી ચેતના જીવંત છે તેની ખાતરી પ્રત્યેક કદરદાની પ્રસંગથી મળે છે. અપરાધીને દંડ આપવાની ક્ષમતા વ્યક્તિ, સમાજ તથા રાષ્ટ્રના સામર્થ્યની સાબિતી છે. જ્યારે અપરાધીઓને જાણ્યા, ઓળખ્યા, સમજ્યા છતાં અને દંડ આપવાની ઈચ્છા હોવા છતાં પણ દંડ આપી શકાતો નથી, ત્યારે સમજવાનું કે વ્યક્તિ, સમાજ તથા રાષ્ટ્ર સામર્થ્યહીન થઈ ગયા છે. મારી સમજણ પ્રમાણે ગુણવાનોની કદર કરવા કરતાં પણ અપરાધીઓને દંડ આપવાની ક્ષમતા પ્રજા માટે ઘણી સુખદાયી નીવડતી હોય છે. જ્યાં ન્યાયદંડ શિથિલ થઈ જતો હોય છે ત્યાં અપરાધીઓ આપોઆપ વધી જતા હોય છે. વધી ગયેલા અપરાધીઓ શિથિલ થયેલી રાજસત્તાને વધુને વધુ શિથિલ કરીને પ્રજા ઉપર ત્રાસનું વાતાવરણ જમાવી દેતા હોય છે. એટલે ઉત્તમ શાસક એ છે જે પ્રજા જીવનને અપરાધીઓથી મુક્ત રાખે.
લોકહિતના કાર્યો કરવા, જેવા કે તળાવ ખોદાવવા, કુવા કે વારીગૃહની વ્યવસ્થા કરવી, અન્નક્ષેત્ર, પુસ્તકાલય, વિદ્યાલય વગેરે અનેક પરમાર્થની પ્રવૃત્તિ કરવી ઉત્તમ છે. પણ પ્રજાને, ગામને કે પોતાના મહોલ્લાને અસામાજિક તત્વોથી, ગુંડાઓથી મુક્ત કરાવવા તે સૌથી વધુ કલ્યાણનું કાર્ય છે. શ્રી રામે બહુ તપ કર્યા નથી, ઘણી માળાઓ પણ ફેરવી નથી. તેમણે માત્ર રાક્ષસોનો સંહાર જ કર્યો છે. રાક્ષસો એટલે પ્રજા જીવનને રગદોળી નાખનારા અસામાજિક તત્વો, ગુંડાઓ. આવા લોકોને વીણી વીણીને દંડ આપવાનું કામ કરી શકનાર જ રામ રાજ્યની સ્થાપના કરી શકે. દુર્બળ વ્યક્તિ, દુર્બળ પ્રજા કે દુર્બળ રાષ્ટ્ર પોતાના અપરાધીઓને દંડ નથી આપી શકતા. એટલે તેઓ મોટા ભાગે ઊંચી અને આદર્શ વિચારધારાના ઓઠા નીચે પોતાની કાયરતા સંતાડતા હોય છે. સસલાં અહિંસાના આદર્શનો ઢોલ ગળામાં લટકાવીને આખા જંગલમાં વગાડતા ફરે તો તેથી તેમની તથા અહિંસાની હાંસી ઉડવાની, અને બિચારા સસલા અહિંસાની વાતો ન કરે તો બીજું કરે પણ શું? શારીરિક, માનસિક અને બૌદ્ધિક પરિસ્થિતિએ તેમને અહિંસાની વાતો કરવા અને હિંસકોના શિકાર થવા લાચાર બનાવ્યા છે. આ લાચારીને તેઓ અહિંસાના અંચળા નીચે ઢાંકવાનો મિથ્યા પ્રયત્ન ન કરે તો બીજું શું કરે? અહિંસા મહાન છે, પણ તે સમર્થની હોય તો. જો જંગલનો સિંહ અહિંસાનું વ્રત ધારણ કરે તો તેનું ચિત્ર સમાચાર પત્રમાં આવે. જો કે સિંહ મોટા ભાગે ઓછામાં ઓછો હિંસક હોય છે. મેં આફ્રિકાના જંગલોમાં અસંખ્ય વાર સિંહોનું અધ્યયન કર્યું છે. 4-5 દિવસે જ્યારે ભૂખ લાગે ત્યારે તે માત્ર એક જ પશુની હિંસા કરતો હોય છે. તેમાં પણ નાના બચ્ચા ઉપર તે ભાગ્યે જ પંજો ઉપાડતો હોય છે. તેની નજીક જ હજારો હરણો વગેરેને નિર્ભ્રાંત ચરતા મેં જોયા છે. સામર્થ્યના કારણે જ સિંહ શાંતિથી ઘસઘસાટ ઊંઘતો હોય છે. બીજી તરફ દેડકાં, ચકલાં વગેરેને જોજો, આખો દિવસ હાડકાં વિનાની ઈયળો વગેરે ક્ષુદ્ર જંતુઓને માર્યા કરશે અને પરસ્પરમાં લડ્યા કરશે. ચકલાને વળી શાંતિ કેવી? નાના નાના તણખલા માટે લડ્યા કરવું, ચેં 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 કર્યા કરવું, અને એક તાળીનો અવાજ થાય તો પણ ફર્ર કરીને ભાગી જવું, એનું નામ ચકલા. અશાંતિથી ભાગી જનારને શાંતિ નથી મળતી, પણ અશાંતિની સામે જઈને બાથ ભેડનારને શાંતિ મળે છે. આવો બળવીર જ હજારોને શાંતિ આપે છે. શ્રી રામે આવી જ રીતે હજારોને શાંતિ આપી હતી. અંગ્રેજોના રાજ્યની ભારતમાં શરૂઆત થઈ ત્યારે અહીં ઘોર અશાંતિ અને અવ્યવસ્થા હતી. પ્રજા માટે સૌથી મોટો ત્રાસ પિંઢારાઓનો હતો. અત્યંત ક્રૂર તથા નીચ પ્રકૃતિના આ સહસ્ત્ર પિંઢારાઓ હજારોની સંખ્યામાં ટોળે ટોળે વળીને ગામો અને નગરો ઉપર ત્રાટકતા, પ્રજાને લૂંટતા અને ખૂબ મારઝૂડ તો કરતા જ, પણ સૌથી અસહ્ય જંગલિયત તેમની એ હતી કે તેઓ જુવાન અને રૂપાળી બહેન દીકરી, વહુઓ, માતાઓને તેમના જ ઘરના માણસોની સામે નગ્ન કરીને જુદી જુદી રીતે બળાત્કાર કરતા. આવા બળાત્કારોને જોવા અને અનુમોદવા ઘરના માણસોને ફરજ પાડતા. અરે, સિસિલી જેવા ટાપુઓમાં તો આવી નીચતા કરતી વખતે સ્ત્રીના પતિને કે દીકરીના બાપને ઊભા ઊભા હસતા મોઢે પંખાવતી હવા નાખતા રહેવાની ફરજ પાડતા. ભારતની પ્રજા વર્ષોથી આ પિંઢારાઓના ત્રાસને સહન કરતી, ફફડતી ફફડતી જીવતી હતી. અહીં હજારો યોગીઓ, હજારો સિદ્ધો અને ચમત્કાર બતાવનાર અસંખ્ય સાધુ બાવાઓ હતા. તેઓ શ્રદ્ધાળુ કે અંધશ્રદ્ધાળુ ભક્તોની આગળ તો શક્તિપાત કરી બતાવતા, પણ આ પિંઢારાઓ અને ગઝનીઓ આગળ તેમના શક્તિપાતને લકવો લાગી જતો. બિચારા પૂર્વજન્મના કર્મ, કલિયુગ, સમય બળવાન વગેરે થોથા આશ્વાસનોની વાતો કરી દુર્બળ અને ત્રસ્ત પ્રજાને આકાશ સામું બતાવીને કહેતા, હવે ભગવાન અવતાર લેવાની તૈયારી કરી રહ્યો છે. હજુ થોડું વધુ પાપ ભરાય એટલે ભગવાન અવતાર લેશે. ચિંતા ન કરો, ભગવાને વચન આપ્યું છે, જરૂર અવતાર લેશે. આવા ઘેન ભર્યા હાલરડા સાંભળવાને ટેવાયેલી પ્રજા
આકાશ સામું જોઈને વધુ ને વધુ અત્યાચારો સહન કરતી રહી. આજ સુધી આકાશમાંથી કોઈ ભગવાન ધરતી ઉપર અવતર્યો નથી. જ્યારે પણ કોઈ ઉદ્ધારક થયો છે તે ધરતીના ધરાતલ ઉપર રહીને જ તે ધરતીના પ્રશ્નોનું સમાધાન કરી શક્યો છે. તેણે અશાંતિને સામે ચાલીને બાથ ભીડી છે અને અશાંતિને ઝેર કરી શાંતિ મેળવી છે અને પમાડી છે. અશાંતિથી હિમાલય તરફ ભાગનાર કે સંસારથી ભાગનાર તો પલાયનવાદી ભાગેડું થાય છે. તેમણે બહુ તો સ્મશાન શાંતિ મેળવી હશે કે પમાડતા હશે, પણ તેથી તો પ્રજા મરી જતી હોય છે. ભારતની પ્રજા આવી રીતે મરી છે. અંગ્રેજોએ પિંડારાઓનો નાશ કરવાનું નક્કી કર્યું. લગભગ 1 લાખનું લશ્કર ભેગું કરીને પિંડારાઓને ચારે તરફથી ઘેરી તેમને જડ મૂળથી ઉખેડી નાખ્યા. પ્રજાને ખરો શાંતિનો અનુભવ કરાવ્યો. અપરાધીઓને દંડ દેવાની ક્ષમતા તેમની પાસે હતી, એટલે તેઓ વર્ષો સુધી વિશ્વના અનેક ભાગો ઉપર રાજ્ય કરી શક્યા અને પ્રજાને સંતોષ આપી શક્યા. મને યાદ છે, પખ્તુનિસ્તાનના કોઈ કબાયલીએ કોઈ અંગ્રેજ ઓફિસરની પત્નીનું અપહરણ કરેલું. પહાડી અને ખૂંખાર પ્રદેશ, જ્યાં 12 વર્ષનો છોકરો પણ બંદૂક લઈને ફરે છે. આવા પ્રદેશમાં હરાઈ ગયેલી સ્ત્રીને જતી કરીને ચૂપચાપ રાજ્ય કરવું કે પછી એક સ્ત્રી માટે આખા પ્રદેશની રાજ્ય વ્યવસ્થાને હોડમાં મૂકી દેવી? શું કરવું? આવા સમયે દુર્બળ શાસકો, ખાસ કરીને નિર્ણય શક્તિ વિનાના શાસકો, મહાન આદર્શો તથા ઊંચી ફિલસોફીનો આશરો લઈ ઘટના ભૂલી જવા, આંખ બંધ કરવાની પ્રક્રિયા સ્વીકારતા હોય છે. આ પ્રક્રિયા જ અંતે તેમનો નાશ કરનારી થતી હોય છે. અંગ્રેજોએ દ્રઢ નિર્ણય શક્તિનો પરિચય આપ્યો અને જાહેરાત કરી કે જો 24 કલાકમાં અંગ્રેજ સ્ત્રીને પાછી સોંપવામાં નહીં આવે તો આખા પ્રદેશનું એકે એક ઝૂંપડું સળગાવી મૂકવામાં આવશે. આ માત્ર વાચાળતા ન હતી, પણ વાસ્તવિકતા હતી. 24 કલાકમાં પેલી અંગ્રેજ સ્ત્રી પાછી આવી ગઈ. આ નિર્ણય શક્તિ અને આ સામર્થ્યથી અંગ્રેજો વર્ષો સુધી શાંતિથી રાજ્ય કરી શક્યા તથા લોકોને શાંતિ પમાડી શક્યા. એક પ્રજા તરીકે હિન્દુ પ્રજા વિશ્વની બળવાન પ્રજાઓમાંની શું એક છે? ના. કેમ? શું કારણ છે કે તે બળવાન નથી થઈ શકતી? હમણાં જ થોડા મહિનાઓ પર ઘટેલી ઘટના કહું છું. અમદાવાદ વડોદરા વચ્ચેનું એક રેલવે સ્ટેશન. ગાડી ચિક્કાર ભરાયેલી છે અને ઉપડવાની તૈયારીમાં છે. 2 કોલેજ કન્યાઓ પોતાના ગામથી રોજ અહીં ભણવા આવે છે અને આ ગાડી દ્વારા પાછી પોતાને ગામ જાય છે. આવી અસંખ્ય સ્ત્રીઓ ભણવા, નોકરી કરવા કે અન્ય કાર્યો માટે ટ્રેનો, બસો વગેરેમાં અવરજવર કરતી જ હોય છે. પણ ના, ટ્રેનો અને બસોમાં માત્ર સ્ત્રીઓ જ અવરજવર નથી કરતી. દૂષિત મનોવૃત્તિવાળા અસામાજિક ભૂંડો પણ ઓખર કરવા આગળ પાછળ બાજુમાં ગોઠવાતા હોય છે. એવા 2 વિધર્મી ભૂંડો પેલી બંને કન્યાઓની બાજુમાં ગોઠવાયા અને છેડતી કરવા લાગ્યા. પેલી ગભરૂ કન્યાઓ તેમનાથી બચવા આગી પાછી થઈ રહી છે, પણ ભીડમાં ક્યાં જાય? અને આ તો રોજનું રહ્યું. આવી અસંખ્ય કન્યાઓના મા બાપોને ખબર છે કે તેમની કન્યાઓ રોજ કોઈને કોઈ ભૂંડના પડછાયાથી મ્લાન થઈને આવે છે, કે પછી ખબર હોવા છતાં આંખ આડા કાન કરવાથી ટેવાઈ ગયા છે? બીજી વાત ઠીક લાગે છે. આ જુઓને, આખો ડબ્બો આ 2 છોકરીઓની દુર્દશા જોઈ રહ્યો છે. કોઈ કશુંય બોલતું નથી. ના, પણ તેમનો વાંક નથી. તમને અહર્નિશ શીખવાડવામાં આવ્યું છે કે દ્રષ્ટા થજો, દ્રષ્ટા થઈને સંસારમાં રહેજો, સંસારમાં ઓતપ્રોત ન થઈ જતા. એટલે બિચારા દ્રષ્ટા થઈને ઊંચી ભૂમિકાની અનુભૂતિ કરી રહ્યા છે. થોડી જ વારમાં એક 22 વર્ષની ઉંમરનો શીખ છોકરો ડબ્બામાં ચડે છે અને તેની નજર પેલી છોકરીની છેડતી કરતા પેલા ભૂંડો ઉપર પડે છે. છોકરીઓનો રડમસ ચહેરો જોઈને તેનું લોહી ઉકળી ઉઠે છે. પેલા ભૂંડોમાંથી એકનો કોલર જોરથી પકડીને ખેંચીને જોરથી ગાલ પર તમાચો ફટકારે છે અને પૂળાની માફક
પ્લેટફોર્મ ઉપર ફંગોળે છે. પેલો ચત્તોપાટ પ્લેટફોર્મ ઉપર પડે છે. પેલો શીખ યુવાન બીજા ભૂંડને દંડ દેવા ફરે છે, પણ તે તો ક્યારનોય ભાગી ગયો છે. પાપ કાયર હોય છે જો તેને પડકારનાર કોઈ હોય તો, પણ જો તેને પડકારનાર કોઈ ન હોય તો એ પાપ જ બાપ બનીને છાતી ઉપર ચડી બેસે છે. શીખ યુવાનનું પરાક્રમ જોઈને બંને કન્યાઓની સાથે આખો ડબ્બો હર્ષની સાથે હાશ અનુભવે છે. સૌ કોઈ બોલી રહ્યા છે, સારું કર્યું હો, સારું કર્યું હો. મને થાય છે કે પેલા શીખ યુવાને સારું તો કર્યું જ, પણ હજી મુદ્દાનું કામ તો બાકી જ રહી ગયું છે. એ છે આ ડબ્બામાં બેઠેલા દરેકને બબ્બે તમાચા ફટકારવાનું. કાયરો, તમારી કન્યાઓની છેડતી થતી હોય અને તમે દ્રષ્ટા થઈને બેસી રહ્યા છો અને હજારો કિલોમીટરથી આવેલો આ એક પીઠબળ વિનાનો છોકરડો આટલી હિંમત કરી શક્યો, તો તમે પણ હવે દ્રષ્ટા થવાના તમાચા ખાતા જાઓ. શાંતિ સામર્થ્યથી આવતી હોય છે, આંખ મીચી દેવાથી કદી નહીં. ધર્મથી પ્રજા તથા વ્યક્તિ સમર્થ બને. જે ધર્મથી પ્રજા સમર્થ ન બનતા વધુ ને વધુ દુર્બળ બને તે ધર્મ નથી પણ ધર્માભાસ છે. હમણાં થોડા જ દિવસો ઉપર મારે વિરમગામ જવાનું થયું હતું. મારા પુસ્તકો વાંચીને તથા પ્રવચન સાંભળીને એક અહિંસા રાગી સજ્જન આવ્યા અને પૂછ્યું, તમે લખ્યું છે કે સમુદ્ર કિનારાની બહાદુર ખારવા કોમને આપણે આપણામાં સમાવી ન શક્યા, એટલે એ કોમો ધર્માંતર કરી ચાલી ગઈ. આ રીતે આપણે સમુદ્ર કિનારાને લગભગ ખોઈ બેઠા છીએ. તો શું અમારે ખારવાઓને પોતાનામાં ભેળવવા માછીમારીનું અનુમોદન કરવું? શું અમારે પણ માછલી ખાવી? આ પ્રશ્ન જ ધાર્મિક દુર્બળતાને છતી કરે છે. લોકો છૂટથી લાંચ લઈને પણ હિન્દુ રહી શકે છે, પઠાણી વ્યાજ ખાઈને પણ હિન્દુ રહી શકે છે, પણ જો કોઈ લસણ, ડુંગળી, બટાટા કે રીંગણા ખાય તો આકાશ તૂટી પડે છે. આવી મિથ્યા અને ભ્રાંત ધારણાઓથી પ્રજા વધુ ને વધુ દુર્બળ થઈ ગઈ છે. મેં પેલા ભાઈને કહ્યું, તમને માછીમારી કરવાનું કે માછલી ખાવાનું કોઈ નથી કહેતું. તમારે શું ખાવું કે શું ન ખાવું તે તમારે વિચારવાનું છે. પણ માછીમારી કરનાર તથા માછલી ખાનાર પણ હિન્દુ રહી શકે છે. ગૌરવપૂર્વક તે હિન્દુ રહી શકે છે. લાંચ ખાનાર હિન્દુ નહીં રહે અને ધર્માંતર કરશે તો પછી પણ તે માછલી તો ખાવાનો જ છે, પણ પછી તમારા બંગલામાં તમને શાંતિથી રોટલી નહીં ખાવા દે. તમારે શાંતિથી રોટલી ખાવી હોય તો પેલા ખારવાને અપનાવો. ધર્મ તથા સમાજમાં સન્માનપૂર્વક સહયોગી બનાવો. આવો ધર્મ તમારો ઉદ્ધારક બનશે, અને જો નહીં અપનાવો અને તિરસ્કાર જ કર્યા કરશો તો તમારો ધર્મ જ તમને દુર્બળ બનાવી તમારો નાશ કરશે. આખો ઇતિહાસ તપાસી જોજો. સામર્થ્યનો જ ઇતિહાસ છે, દુર્બળતાનો નહીં. તેમાં પણ ધાર્મિક માન્યતાઓના કારણે દુર્બળ થયેલી પ્રજા તો સૌથી વધુ દયનીય દશા ભોગવતી હોય છે, કારણ કે તે ધર્મને જ તારણહાર માને છે, જ્યારે વાસ્તવમાં તેનો ધર્મ જ તેને ડૂબાડતો હોય છે. હજારો ધર્મગુરુઓ આ ડૂબાડવાની કામગીરીના રોટલા ખાતા હોય છે. ત્યાં પ્રજા કેવી રીતે સામર્થ્યવાન બને? ઇતિહાસમાંથી બીજો બોધપાઠ લેજો કે ભારત હંમેશા શસ્ત્રોની બાબતમાં ઉપેક્ષા કરતું રહ્યું છે. શત્રુઓ પાસે ચઢિયાતા શસ્ત્રો, ચઢિયાતા વાહનો, ચઢિયાતા સૈનિકો અને ચઢિયાતા સેનાપતિઓ હોય ત્યારે આપણે આ દરેક ક્ષેત્રમાં પાછળથી સભાન થનારા અને સતત પાછળ રહી જનારા સાબિત થઈએ છીએ. ભારત કરતાં લગભગ 7મા ભાગનું અને ઉત્પાદનની દ્રષ્ટિએ તો લગભગ 10મા ભાગનું પાકિસ્તાન જે નવામાં નવા શસ્ત્રો લાવે તે શસ્ત્રો હવે આપણે પણ લાવવા પડશે તેમ સમજીને ઘણા પાછળથી આપણે તેવા શસ્ત્રો શોધવા નીકળીએ છીએ. મજાની વાત તો એ છે કે 2-3 વર્ષે જ્યારે તેવા શસ્ત્રો આપણે મેળવીએ છીએ ત્યારે તે જૂના થઈ ગયેલા હોય છે. આપણી આવી મનોદશાનું મૂળ શસ્ત્ર સામર્થ્ય પ્રત્યેનો ઉદાસીન અભિગમ છે. ધાર્મિક માન્યતાઓ તથા કાલ્પનિક આદતોમાંથી આ દ્રષ્ટિ વિકસતી તથા સ્થિર થતી રહી છે. લોકો કરોડો અને અબજો રૂપિયા શસ્ત્રો પાછળ ન ખર્ચાય. તેમાંથી કેટલીક શાળાઓ
દવાખાનાઓ વગેરે થાય તેનું કોષ્ટક આપતા હોય છે. આ મૂર્ખાઓને કોણ સમજાવે કે બાહુબળ વિનાની અરક્ષિત સમૃદ્ધિ અત્યાચારીઓને લૂંટફાટ કરવા આમંત્રણ આપતી હોય છે. યુદ્ધોનું મૂળ શસ્ત્રો નથી હોતા, પણ એક પક્ષની દુર્બળતા હોય છે. એમ કહી શકાય કે યુદ્ધો શસ્ત્રોથી નથી થતા, પણ શસ્ત્રો ન હોવાથી અથવા અપર્યાપ્ત શસ્ત્રો હોવાથી થાય છે. પ્રત્યેક આક્રાંતા વિજયી થવાની ગણતરીએ યુદ્ધ શરૂ કરતો હોય છે. આ ગણતરીમાં સામા પક્ષની શસ્ત્રહીનતા કે શસ્ત્ર શૂન્યતા એટલે કે સૈનિક શક્તિની અલ્પતા તેને યુદ્ધ માટે પ્રોત્સાહન આપતી હોય છે. જો તેને ખાતરી થઈ જાય કે સામા પક્ષે મારા કરતા સૈન્ય શક્તિ સવાઈ દોઢી કે બમણી છે, તો તેને યુદ્ધનો ઉન્માદ ચડશે જ નહીં. સૈન્ય શક્તિને મોડી પાડનારી પ્રત્યેક વિચારધારા અંતે તો રાષ્ટ્ર અને પ્રજાને દુર્બળ બનાવનારી સાબિત થતી હોય છે. આવું દુર્બળ રાષ્ટ્ર કે દુર્બળ પ્રજા પોતાના અને બીજાના અપરાધીઓને દંડી શકતા નથી. એથી દિન પ્રતિદિન તેનું સ્વમાન તથા સન્માન ઘટતું જાય છે અને અંતે તે પોતાનું સત્વ ખોઈ બેસે છે. નિર્દોષ વ્યક્તિઓને દંડિત થતી અટકાવવા માટે પણ દંડ આપવાનું સામર્થ્ય પ્રાપ્ત કરવું જરૂરી છે. તમારી ચારે તરફ નિર્દોષ માણસો ઉપર થતા અત્યાચારો તમે જોયા કરો છો. આ અત્યાચારોથી તમે વ્યથિત પણ થાવ છો, પણ તમે કશું કરી શકતા નથી, કારણ કે તમે અપરાધીને દંડ દેવાનું સામર્થ્ય મેળવ્યું જ નથી. તમારી શારીરિક, માનસિક અથવા વૈચારિક દુર્બળતાનું શું કારણ છે? કેમ તમે દુર્બળ બન્યા છો? શું તમારો ધર્મ કે માન્યતાઓ તમને દુર્બળ બનાવે છે? જો હા, તો નક્કી સમજો એવી માન્યતાઓ તમને ડૂબાડશે, કાયમ માટે અત્યાચારો સહન કરવા ફરજ પાડશે. એટલે પ્રથમ તમારા ઘડતરના ઘટકોની તપાસ કરો. ધર્મ, સમાજ, ફિલસૂફી, વાતાવરણ આ બધાનો કુલ સરવાળો તમારું ઘડતર છે. જો કુલ સરવાળામાં તમે દુર્બળ જ બનતા હો, તો ક્ષણનો વિલંબ કર્યા વિના ઘડતર કરનારા ઘટકોને સુધારો. એટલું યાદ રાખજો, તમારા ધર્મે કેટલા લોકોને મોક્ષે મોકલ્યા તેનું કશું પ્રમાણ કે કશું મહત્વ નથી. માનો કે 2-5 જીવોને મોક્ષે મોકલ્યા હશે, પણ ખરું મહત્વ તો અહીં ધરતી ઉપર જીવનાર લાખો કરોડો જીવોની ધર્મના કારણે શી દશા થઈ તે જોવું જ મહત્વનું છે. પૂર્વગ્રહો છોડો, લૂલો બચાવ બંધ કરો અને તપાસો કે તમે દુર્બળ કેમ છો, અપરાધીઓને નાથી કેમ નથી શકતા. સાચું દર્શન જ સત્યમેવ જયતે બનતું હોય છે. મિથ્યા દર્શનને સાચું માની લેવું અને પછી સત્યમેવ જયતેની અપેક્ષા રાખવી એ મોટામાં મોટો પ્રજ્ઞારોગ છે. સત્ય અને ન્યાયની પ્રતિષ્ઠા માટે પણ સામર્થ્ય તો જોઈએ જ. ગીતા કહે છે, ક્ષુદ્રમ હૃદય દૌર્બલ્યમ ત્યત્વોત્તિષ્ઠ પરંતપ. હૃદયની શુદ્ધ દુર્બળતાનો ત્યાગ કરીને શત્રુઓને દંડિત કરવાના સામર્થ્યવાળા અર્જુન, ઊભો થા, યુદ્ધ કર. યાદ રહે, અહીં અર્જુનમાં જે દુર્બળતા આવી છે તે મિથ્યા વૈરાગ્યથી આવી છે. મિથ્યા વૈરાગ્ય વ્યક્તિ તથા પ્રજાને અકર્મણ્ય, ઈચ્છાહીન, સાહસહીન અને લક્ષ્યહીન બનાવતો હોય છે. વ્યક્તિ તથા પ્રજા ઊંચી વાતોના ઢગલા નીચે નિસ્તેજ થઈને દબાઈ મરતી હોય છે. એટલે ગીતા કહે છે, ઉઠ, ઊભો થા, કમર કસ અને સાચો વૈરાગ્ય પ્રાપ્ત કરી કર્તવ્ય ક્ષેત્રમાં જજુમતો રહે. અન્યાયો, અસત્યો અને અપરાધો સામે જજુમવું એ જીવન છે, એ ધર્મ છે. એ બધાથી ભાગી છૂટવું તે મૃત્યુ છે, અધર્મ છે, પાપ છે. અત્યાચારો કરવા એ તો પાપ છે જ. અત્યાચારોને સતત સહન કરતા રહેવું એ પણ પાપ છે. પણ સૌથી મોટું પાપ તો અત્યાચારોને નિર્ભયતા પ્રદાન કરનારું વાતાવરણ સર્જવું તે છે. આવું વાતાવરણ પછી ધર્મથી, રાજ્યથી, સમાજથી કે સંપત્તિથી ગમે તે રીતે સર્જાયું હોય, દૂષિત વાતાવરણની ઇમારત સર્જનાર સૌથી મોટો પાપી છે. પ્રજાની જાગૃતિનું બીજું લક્ષણ ગુણવાનોની કદર
યોગ્યતાને પુરસ્કૃત કરતા રહેવું તે છે. પ્રત્યેક સમાજ કે રાષ્ટ્રમાં યોગ્ય વ્યક્તિઓ હોય છે, પણ પ્રત્યેક સમાજ કે રાષ્ટ્ર આવી યોગ્ય વ્યક્તિઓને વીણીને પુરસ્કૃત કરવાની જાગૃતિ બતાવી શકતા નથી. જે પ્રજા વર્ણપૂજક, વેશપૂજક, વંશપૂજક હોય છે તે પ્રજા સારી રીતે ગુણપૂજક થઈ શકતી નથી. તેની દ્રષ્ટિ હંમેશા નિશ્ચિત વર્ણ, નિશ્ચિત વેશ અથવા નિશ્ચિત વંશ તરફ ખેંચાયેલી રહે છે. વર્ણ વ્યવસ્થાથી થયેલી ધાર્મિક દ્રષ્ટિ બ્રાહ્મણ વર્ણને પૂજ્ય ઠરાવે છે. શ્રી પાંડુરંગ શાસ્ત્રી પોતાના વિજિગીષુ જીવનવાદમાં હિન્દુ પ્રજાના પતનના 4 કારણો આપે છે. 1. બ્રાહ્મણવાદ. 2. વંશ પરંપરામાં મળતી ગુરુગાદી. 3. પુરાણોનું પ્રાબલ્ય. અને 4. સ્ત્રી શિક્ષણનો અભાવ. બ્રાહ્મણ ગમે તેવો હોય તો પણ એને પૂજ્ય જ ગણવો જોઈએ એવો આગ્રહ રહેવા લાગ્યો. અવિદ્યો વા સવિદ્યો વા બ્રાહ્મણો મામકી તનુહ. વિદ્યા સંપન્ન હોય કે વિદ્યાહીન હોય, પણ બ્રાહ્મણ મારું શરીર છે, મારી મૂર્તિ છે. મહામૂર્ખ હોય કે મહાપંડિત હોય, પણ બ્રાહ્મણ તો ભગવાનનું શરીર છે એમ આગ્રહ રહેવા લાગ્યો. વંશ પરંપરાથી ચાલતી ગુરુગાદીઓ વિશે તેઓ લખે છે કે આવી વંશ પરંપરાગત ગુરુ પરંપરા જ્યાં ચાલે છે એવા એક કુટુંબની વિધવાને કેટલાક લોકોએ સલાહ આપી, તમારા દીકરાને સારી પેઠે ભણાવો, કેમ કે સારું ભણેલો હશે તો ગાદી પર આવશે ત્યારે પોતાનું કામ સારી રીતે કરી શકશે. ત્યારે એ બહેને જવાબ આપ્યો, વાહ, મારા દીકરાને થોડું ક્યાંય કમાવા જવાનું છે કે જેથી એને ભણવાની જરૂર પડે. લક્ષ્મી તો એના પગે પડતી આવવાની છે, એટલે કે બધા ભક્તોરૂપી ગધેડાઓ એના પગ આગળ વગર સમજે લક્ષ્મી ધરવાના જ છે. પછી એના છોકરાને ભણવાની જરૂર શી? વિજિગીષુ જીવનવાદના પૃષ્ઠ 84 પર આ વાત લખાઈ છે. કેટલી સરસ તથા સચોટ વાત કહી છે. આપણે આશા રાખીએ કે વંશ પરંપરાથી ગુરુગાદીની કુપ્રથા એમના ઘરમાં તો દાખલ ન જ થઈ જાય. વર્ણ પૂજા તથા વંશ પૂજાથી અસંખ્ય કર્મો, એકલવ્યો તથા શંબુકોની ક્ષમતાનો ઉપયોગ સમાજ માટે કે રાષ્ટ્ર માટે નથી થઈ શક્યો. ગુણોની દ્રષ્ટિએ કર્ણ, અર્જુન અને એકલવ્ય સરખા જ છે, પણ સમાજમાં તથા ધર્મમાં જે સ્થાન અર્જુનને મળ્યું તે કર્ણને ન મળ્યું, અને એકલવ્યને તો પોતાની પ્રચંડ યોગ્યતાનું પારિતોષિક મળવું તો દૂર રહ્યું, પોતાની યોગ્યતાનું જ બલિદાન આપવું પડ્યું, કારણ કે વર્ણ અને વંશ પૂજકો એક શૂદ્રની પ્રતિભાને ચલાવી લેવા તૈયાર ન હતા. આથી આ ત્રણેય મહાન વ્યક્તિત્વો એકબીજાની બાદબાકી કરતા થયા. પરિણામે માત્ર અર્જુન જ સમાજને મળ્યો. જો વર્ણ પૂજા કે વંશ પૂજા ન હોત તો અર્જુન વત્તા કર્ણ વત્તા એકલવ્ય મળીને સમાજને 3 અર્જુનોનો સરવાળો મળ્યો હોત તો દેશ તથા સમાજ મહાન બન્યો હોત. જાગ્રત સમાજમાં પ્રત્યેક ગુણવાન વ્યક્તિને પોતાના ગુણ અને યોગ્યતા પ્રમાણે આગળ વધવાની સમાન તક મળવી જ જોઈએ. વર્ણ, વંશ કે બીજા કોઈ નિમિત્તથી પ્રજાના એક ભાગને અતિશય તકો આપવામાં આવે અને બીજા ભાગને ઓછી તકો અપાય અથવા બિલકુલ તકો વિનાનો બનાવી દેવામાં આવે તો તેવી પ્રજાને જાગ્રત પ્રજા ન કહેવાય. તેવા સમાજને ન્યાયી સમાજ ન કહેવાય. શંબુક નામનો એક શૂદ્ર તપસ્વી પોતાના આત્મકલ્યાણ માટે વનના એકાંત ભાગમાં તપ કરી રહ્યો છે. એક વૃદ્ધ બ્રાહ્મણ આવીને શ્રી રામને ફરિયાદ કરે છે, હજી હું જીવું છું અને મારો જુવાન પુત્ર કેમ મરી ગયો? શ્રી રામ સભાના યોગ્ય ગણાતા મુનિઓને પૂછે છે, બાપાના જીવતા દીકરો મરી ગયો તેનું કારણ શું? જવાબ મળે છે, ક્યાંક કોઈ અધર્મ થતો હશે. તપાસ કરતા જણાયું કે શંબુક નામનો એક શૂદ્ર તપ કરી રહ્યો છે. શૂદ્ર તપ કરે તો તે અધર્મ થઈ ગયો, એટલે શંબુકનો શિરચ્છેદ કરવામાં આવ્યો. આવી કથા છે. જો કે ખરેખર આવું કાંઈ બનેલું નહીં, પણ વર્ણવાદી કવિએ પોતાના વિચારોને શ્રી રામ દ્વારા પ્રસ્થાપિત કરવા આ એક કાલ્પનિક પ્રસંગ ઊભો કર્યો છે. જે રામ ગુહને, કેવટને, શબરીને
જટાયુ તથા અહલ્યાને અપનાવે તે રામ કદી શૂદ્ર વિરોધી હોય જ નહીં, પણ શૂદ્રોથી તપ ન થાય એવી માન્યતાને દ્રઢ કરવા પ્રસંગ રચાયો છે. આના દ્વારા વર્ણવાદી મનોવૃત્તિ જણાય આવે છે. શૂદ્ર શંભુક તપ કરતો હતો, કોઈ પાપ તો નહોતો કરતો. શૂદ્ર પણ જો આ રીતે તપના માર્ગે પોતાનું જીવન વાળતો હોય તો સૌએ રાજી થવાનું હોય. તેથી કાંઈ કોઈનો છોકરો ન મરી જાય. જો આવી રીતે કોઈના છોકરા મરી જતા હોય તો એક સાથે હજારો શૂદ્રો તપ કરવા બેસી જાય તો હજારો બ્રાહ્મણોના દીકરાઓ શું મરી જાય? કર્મફળવાદ પ્રમાણે પણ આ વાત હાસ્યાસ્પદ છે. વળી શંભુક શૂદ્ર તપસ્વી છે, કુકર્મી રાક્ષસ તો નથી કે જેથી તેનો શિરચ્છેદ કરવા જેવું પગલું ભરવું પડે. બહુ બહુ તો તેને તપ છોડાવી દેવાનું હોય, મારી નાખવાનો તો ન જ હોય ને. જો હજારો શંભુકોને તપ કરવાનો હક મળ્યો હોત, ઋષિ, મુનિ, તપસ્વી, આચાર્ય વગેરે થવાની સમાન તકો મળી હોત, તો આજે આપણો આ સમાજ આટલી ઊંચી નીચી ટેકરીઓ તથા ખાઈઓ વાળો ન હોત. સમાજમાં સમાનતા આવી હોત તો અનામતનો પ્રશ્ન જ ન હોત. સમાન તકોની બાબતમાં તથા શંભુકની બાબતમાં શ્રી પાંડુરંગ શાસ્ત્રીજીના વિચારો ગળે ન ઉતરે તેવા છે. સંસ્કૃતિ ચિંતન નામના પોતાના પુસ્તકના પાના 113 ઉપર તેઓ લખે છે કે સમાન તક એ તૂત છે. સમાન તક એક મોટું તૂત છે. જનસાધારણને ગુલામ બનાવવાની રાક્ષસી વૃત્તિના લોકોની આ એક ચાલબાજી છે. સમાન તકની નીતિથી સમાજમાં સમાનતા આવવાની નથી. ઉલટું તેના પરિણામે તો નિર્બળો વધુ નિર્બળ અને સબળો વધુ સબળ થશે. કોઈ પણ વ્યક્તિ કોઈ પણ ધંધો કરી શકે એ વિચાર યોગ્ય નથી, અને તેથી જ રામે શૂદ્રક એટલે કે શંભુકને માર્યો હતો. અતિશાસ્ત્રીય સમાજ વ્યવસ્થા વિશુદ્ધ રીતે ટકે તે હેતુથી જ રામે શૂદ્રકને માર્યો હતો. મને ખેદ છે કે શાસ્ત્રીજીના આ વિચારો સાથે મારાથી સંમત થઈ શકાતું નથી. શૂદ્રકના વધ કરતા પણ આ 21મી સદીના આંગણે તેવી ઘટના પ્રત્યે ખેદ વ્યક્ત કરવાની જગ્યાએ તેનું સમર્થન કરવું એ વધુ આઘાતજનક છે. શૂદ્રોના મન ઉપર તેની કેવી માઠી અસર થશે. મારા પૂર્વજો તપ કરે તો પણ તેમનું માથું કાપી નાખવામાં આવતું, અને તે પણ શ્રી રામ ભગવાન દ્વારા. આવી ધારણા તેમને હિન્દુ ધર્મથી દૂર થવાની પ્રેરણા આપશે. હું નિશ્ચિતપણે માનું છું કે વર્ણ, વંશ કે અન્ય કોઈ પણ ભેદ રાખ્યા વિના પ્રત્યેક વ્યક્તિને પોતાની યોગ્યતાના પરિણામો પામવાની સમાન તક હોવી જ જોઈએ. સમાન તક એ તૂત નથી, પણ જાગૃત તથા ન્યાયી સમાજ માટેની પ્રાથમિક અને અનિવાર્ય આવશ્યકતા છે. ભારતમાં આજે પણ અસંખ્ય ગુણવાન વ્યક્તિઓ છે જ, પણ તેમની કદર કરનારા ઝવેરીઓ નથી. શ્રી રવિન્દ્રનાથ ટાગોર, હરગોવિંદ ખુરાના, નાર્લીકર વગેરે અનેક વિભૂતિઓની કદર વિદેશીઓએ કરી. પછી આપણે તેમને ઓળખી શક્યા. જો વિદેશીઓએ તેમની કદર ન કરી હોત તો આપણે તેમને ઓળખી શકવાના ન હતા. અરે, વિવેકાનંદ જો અમેરિકા ન ગયા હોત તો આપણે તેમને પણ ઓળખી શકવાના ન હતા. કારણ કે અહીં તેમની કદર નથી થતી, અને પરદેશમાં તરત જ તેમના હીરને પારખવામાં આવે છે. આપણી પ્રજાનું આ મોટામાં મોટું દુર્ભાગ્ય છે. સાચો, ઈમાનદાર અને પ્રામાણિક માણસ આજે ઠોકરો ખાય છે, અને ખોટા માણસો હરણફાળ ભરીને આગળ વધે છે. રાજકારણ એટલું નીચું આવી ગયું છે કે એક કાર્ટુનિસ્ટે એક પ્રધાનના રાજીનામાની ઘટના ઉપર એક કાર્ટૂન દોર્યું, જેમાં એક નેતા બીજા નેતાને કહે છે, આ માણસ અત્યાર સુધી પ્રામાણિક કેમ રહી શક્યો તેની તપાસ માટે એક પંચ નિમો. પ્રામાણિક રહેવું એ પાપ છે એવી દશાએ આપણે પહોંચી ગયા છીએ. આથી વધુ ક્યું મોટું પતન હોય. આ પતને પ્રજામાં ઘોર નિરાશા જન્માવી છે. હવે ભારતનું શું થશે એ જ સૌ વિચારકોના મનમાં ઘોળાય છે. આ નિરાશાને ખંખેરવા પ્રજા આગળ આવે. યોગ્ય વ્યક્તિઓની કદર થાય, થવી જ જોઈએ.
અને અપરાધીઓને દંડ મળવો જોઈએ. દંડ આપવાના સામર્થ્યવાળા હાથ જ્યારે ગુણવાનોને કદરનું સન્માનપત્ર આપે છે ત્યારે એ સન્માનપત્ર તેજસ્વી બને છે. અપરાધીઓને દંડ આપવાના સામર્થ્ય વિનાના દુર્બળ હાથોથી અપાયેલા સન્માનપત્રો નિસ્તેજ હોય છે. આ બંને તત્વો એકબીજાના પૂરક છે, પોષક છે. આ બંને કામો આપણે ન કરી શકીએ તો કદાચ ચાલશે, પણ એવું ન થાય કે અપરાધીઓને સન્માનપત્ર મળે અને ગુણવાનોને સજા મળે. જો આવું થશે તો તે સૌથી વધુ મોટી અંધાધૂંધી ફેલાવનારો અંધકાર હશે. આવા અંધકારથી પરમાત્મા મારા દેશને અને મારા દેશવાસીઓને બચાવે. અસતોમાં સદ્ગમય તમસોમાં જ્યોતિર્ગમય મૃત્યુર્માં અમૃતમ ગમય.